હેલો ફ્રેન્ડ્સ, જેણે ડાયટ પણ કરવું છે અને ચટપટું ખાવું બી છે એના માટે હું એક લાવી છું એકદમ ચટપટી ફ્રૂટ ચાટ રેસિપી. તો ચાલો આજે આપણે બનાવીએ ફ્રૂટ ચાટ રેસિપી. તો જો મેં અહીં બધા ફ્રૂટ કાપી લીધા છે. તો મેં અહીં એક ગાજર કાપી છે, થોડુંક પપૈયું છે, કેળા છે, ટામેટાં છે અને આ સકટેટી છે ને મેં અહીંયા આપે અડધું બીટ પણ લઈ લીધેલું છે અને 6 થી 7 ખજૂરના નાના નાના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. મેં અહીં લાલ દ્રાક્ષ લઈ લીધી છે અને થોડોક પાલક અને ધાણાને બી સુધારી લીધા છે. એવી જ રીતે મેં અહીંયા 4 થી 5 કલાક પલાળેલા સિંગદાણા પણ લીધા છે. તો ચાલો હવે બધા ફળોને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. અહીં જરૂરી નથી કે જે ફળ મેં લીધા છે એ જ ફળોનો ઉપયોગ કરો. તમે અહીં કાકડી પણ લઈ શકો, કેરી લઈ શકો, સફરજન, જમરૂખ, એનીવેઝ જેટલા ફળ આપણી પાસે અવેલેબલ હોય એ બધા ફળોને આપણે આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરીને આવી રીતે ચોપરમાં ચોપ કરી લેવાનો છે, તાકી એકદમ ફળ એકદમ બારીક કટ થઈ જાય. અગર તમારી પાસે ચોપર ન હોય તો બી તમે છરીથી ઝીણા ઝીણા ટુકડા કરી શકો છો. આમાં તમે ફણગાવેલા મગ, ફણગાવેલો બાજરો, ફણગાવેલા ચણા વગેરે પણ એડ કરી શકો છો. તો જો એકદમ સરસ અહીંયા પપૈયાના એકદમ ઝીણા ઝીણા બારીક ટુકડા થઈ ગયા છે. તો એને આપણે એક બાઉલમાં કાઢી લેશું. એવી જ રીતે અહીં મેં બધા જેટલા બી ફ્રૂટને ઝીણા ઝીણા ટુકડા કટ કર્યા છે એ બધાને હું આવી રીતે ચોપરમાં કટ કરી લેવાની છું. અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પાણીવાળા ફ્રૂટ્સ જેવી રીતે તરબૂચ છે એવા ફ્રૂટ્સોને તમારે ચોપરમાં એકદમ ચોપ નથી કરી દેવાનું, નહીં તો શું થશે કે એ એકદમ છૂંદાઈને એનું એકદમ પાણી નીકળી જશે. એટલે એને છરીથી બારીક બારીક કટકા જ કરવાના છે. કેળું છે, ચીકુ છે, એને તમારે ચોપરમાં નથી કરવાનું, એને ઝીણા ઝીણા છરીથી સુધારવાના છે, તાકી આપણે ખાતી વખતે એનો પાઇટ્સ આવે. નહીં તો શું થશે, બધી આપણે જો કેળાને ચોપરમાં ચોપ કરવા જઈએ તો એ એકદમ ઝીણું ચટણી જેવું થઈ જાય. એટલે આપણે કેળાને નથી ચોપરમાં ચોપ કરવાના. તો જો મારી પાસે ગાજર રહી ગયા છે, બીટ રહી ગયા છે અને સકટેટી છે. અહીં થોડીક કડક સકટેટી છે એટલે હું ચોપ કરતી છું. અગર તમારી પાસે થોડીક પોચી હોય ને તો તમે જરૂર ચોપ ના કરતા. તો જો મેં અહીં થોડાક પાલક અને ધાણાને બી ચોપરમાં ચોપ કરી લેશી અને થોડાક આખામાં સ્વાદ આવી જાય ને, મીઠાશ આવી જાય એટલા માટે મેં થોડાક કેળા લીધા છે કે એ બધામાં એનું ટેસ્ટિંગ આવી જાય. તો ચાલો એને પણ એકદમ ચોપ કરી લઈએ. તો આ ફ્રૂટ ચાટ બહુ જ મસ્ત લાગે છે, તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો. તો જો ફાઇનલી આ મારું ચોપ થઈ ગયું છે. ચલો તો જોયું એકદમ મસ્ત મારું આ બની ગયું છે. તમે જોયું ને, આનું સ્ટ્રક્ચર થોડુંક ચટણી જેવું છે કારણ કે આપણે કેળું નાખ્યું હતું. એમાં બીટ અને ગાજર તો બરાબર થઈ ગયા છે અને થોડા આપણે ધાણાના ને પાલકના બી એકદમ બારીક બારીક કટકા થઈ ગયા છે. તો ફાઇનલી મેં અહીંયા બધી વસ્તુ ચોપ કરી લીધી છે અને મારી બચેલી વસ્તુ જેવી રીતે કે કેળા છે, ખજૂર છે, એ બધી વસ્તુને બી મેં અહીંયા એડ કરી દઉં છું. છે ને કેટલું સરસ એકદમ કલરફુલ ભેળ દેખાતી છે. તો ચાલો આપણે બચેલી વસ્તુ માંડવીને બી એડ કરી દઈએ. અને હંમેશા ડાયટિંગ માટે પલાળેલી માંડવીનો જ યુઝ કરવો. અહીં તમે કાજુના ટુકડા, પલાળેલી બદામ, પલાળેલો અખરોટ બધી વસ્તુનો યુઝ કરી શકો છો, જેથી આપણી સ્કિન ગ્રો કરે. અહીં સૂકું નારિયેળ આવે તેને બી તમે ઝીણા ઝીણા ટુકડા કરી કટ કરીને અંદર એડ કરી શકો, જેથી આપણને પ્રોટીન્સ એકદમ સારી રીતે પ્રમાણમાં મળે. તો ચાલો મેં અહીં 1 ચમચી થોડો ગોળ યુઝ કરું છું, જેથી એકદમ ટેસ્ટ તમારો સારો આવે. તમે ચાહો તો એને સ્કીપ પણ કરી શકો છો. અને 1 લીંબુ નાખું છું ખટ્ટા મીઠા ટેસ્ટ માટે. તો જુઓ એકદમ ચટપટી આપણી ભેળ બનીને તૈયાર થવા જઈ રહી છે. તમે ચાહો તો તમારે ખાટું ના ખાવું હોય તો તમે લીંબુ ના નચોડો તો પણ ચાલશે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ આમાં વસ્તુ એડ કરી શકો છો. તો ચાલો ગોળ છે તે મોટા મોટા બાઇટ્સમાં છે, તો આપણે એને એકદમ મસળીને ઝીણો કરી નાખવાનો છે અને બધી વસ્તુને હાથથી મિક્સ કરી દઈશું. તો
તો શું થશે કે ગોળનો બાઈટ જ્યાં હશે ને ત્યાં બહુ જ ઘડીઓ લાગશે, એટલે એ સારું નહીં લાગે. એટલે હાથથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જોવાનું છે કે કેળા છે, ચીકુ છે એ એકદમ દબાઈ ના જાય. જો કે આમાં તો મેં ચીકુ એડ નથી કર્યા, પણ તમે એડ કરો તો વસ્તુ ધ્યાન રાખજો કે આમ આપણે ખાલી ગોળને બધામાં મિક્સ કરી દેવાનો છે હાથની મદદથી. અને અહીં હજુ ચટપટા ટેસ્ટ માટે મેં અહીં થોડુંક કારી મરીનો પાવડર નાખતી છું, જેથી થોડાક તીખાશ પણ આવે અને થોડીક કાશ્મીરી મિર્ચ. તમે અગર મરચું ના ખાશો તો વધારે સારું, પણ મારે થોડુંક ટેસ્ટ કરવું છે એટલે હું થોડુંક કાશ્મીરી મિર્ચનો યુઝ કરતી છું. અને અહીં આપણે સંચર મીન્સ કે કાળું નમક થોડુંક નાખીશું. અહીં સાદા નમકનો બિલકુલ યુઝ નહીં કરીશું, હંમેશા સંચળ જ નાખીશું, જેથી આપણી હેલ્થ સારી રહે. તો ચલો આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તો જો કેટલી સરસ આપણી ફ્રૂટ ચાટ બની છે ને, એકદમ જોઈને જ ખાતા મન થાય. તો ચાલો આપણે અહીં પ્લેટિંગ કરી લઈએ. તો જો કેટલી સરસ એકદમ ટેસ્ટી એન્ડ કલરફુલ. અહીં આપણે બીટ નાખ્યું છે ને એટલે આમાં કલર એકદમ લાલ અને મસ્ત આવ્યો છે. જો કેટલી સરસ આપણી ફ્રૂટ ચાટ છે. ડાઈટની ડાઈટ પણ થઈ જાય અને સાથે સાથે જીભના ચટાકા પણ થઈ જાય. જો એકદમ મસ્ત આપણી સરસ એવી ફ્રૂટ ચાટ બનીને તૈયાર છે. તો તમે પણ ઘરે જરૂર બનાવીને ટ્રાય કરો અને સાથે ડાઈટ પણ કરો અને સાથે જીભના ચટાકા પણ કરો. તો મારી રેસિપી તમે જરૂર બનાવજો અને શેર કરજો. થેન્ક યુ.